વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ હતી ત્યારથી ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર વિસાવદર બની ગયું હતું। ત્યારે વિસાવદર વિધાનસભાની આ ચૂંટણીમાં જેઓ ન તો પ્રચારમાં ઉતર્યા હતા ન તો ચૂંટણી લડ્યા હતા, છતાં પણ જે નામની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે એવા જવાહર ચાવડા હવે ઉમેશ મકવાણા બાદ કોઈ પણ ક્ષણે શું બીજો રાજકીય મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે? નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને વિસાવદર વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા પણ જે ભાજપ નેતાના નારા લગાવતા હતા એવા જવાહર ચાવડા વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર। હાલમાં જ સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાને લઈ અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાંથી એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જૂનાગઢના આહીરોએ આજે પાછો ઇતિહાસમાં એક દાખલો બેસાડ્યો છે। રાજ આમ સોંપાય અને રાજ આમ પાછું પણ લેવાય। રાજાશાહીમાં દેવાયત આપા બોદરે દેખાડ્યું હતું કે આમ રાજ સોંપાય અને લોકશાહીમાં આજે જવાહરભાઈ ચાવડાએ દેખાડ્યું છે કે રાજ આમ પાછું પણ છીનવાઈ જાય। અમથું થોડું કહેવાયું છે કે આહિર રીજે તો રાજ દે અને આહિર ખીજે તો ચામડી ઉતારી લે। ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। કડી વિધાનસભા બેઠક પર ભાજપ અને જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ દરમિયાન ભાજપના નેતા જવાહર ચાવડા જિંદાબાદ આ પ્રકારના નારા લાગ્યા હતા। ભાજપને વિસાવદરમાં હરાવવા પાછળ શું જવાહર ચાવડાનો હાથ છે? જવાહર ચાવડા અવારનવાર ભાજપના વિસાવદરના ઉમેદવાર રહેલા કિરીટ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા મોવડી મંડળને પત્ર લખતા રહ્યા છે। જવાહર ચાવડાએ જૂનાગઢ ભાજપ પ્રમુખ અને વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકતો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો હતો। ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો છતાં ભાજપે વિસાવદરમાં કિરીટ પટેલને જ ટિકિટ આપી હતી। ચાવડા હવે આમ આદમી પાર્ટીમાં જોડાશે। ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો। એ પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખાટો થઈ રહ્યો હોય એમ જણાઈ રહ્યું છે। તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકા યુદ્ધ છેડી દીધું હતું, જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યું। આથી જ વિસાવદરના ચૂંટણી પ્રચારમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે નહીં પરંતુ કિરીટ પટેલને હરાવવા માટે ચાવડાના સમર્થકો ટેકેદારોને રસ હોય તેવું લાગી રહ્યું હતું। એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે 2 પક્ષી માર્યા કહેવાય છે। હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમયાંતરે જવાહર ચાવડાને પણ કશું કહ્યા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવવાની કંકોત્રી પાઠવી દીધી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। હવે જવાહરભાઈ ચાવડા પર સૌ કોઈની નજર છે। સૌરાષ્ટ્રના દિગ્ગજ આહિર નેતા પેથલજી ચાવડાના પુત્ર જવાહર ચાવડા નાનપણથી જ પિતાજીના પગલે રાજકારણમાં આવી ગયા હતા। પેથલજી ચાવડા મૂળ તો કોંગ્રેસી હતા, પણ શંકરસિંહ વાઘેલાના ઘણા નજીક હોવાનું કહેવાય છે। પિતા પેથલજી ચાવડાને કારણે 1990માં પહેલીવાર એ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને નાની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા। ત્યારબાદ સતત 2007, 2012 અને 2017માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ વર્ષ 2019માં તેઓ કોંગ્રેસને તિલાંજલિ આપી ભાજપમાં જોડાયા અને તેઓ વિજય રૂપાણીની સરકારમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી પણ બન્યા હતા। જોકે બાદમાં વિજય રૂપાણીની સરકાર જતાં જવાહર ચાવડાનું મંત્રીપદ પણ ગયું અને 2022માં એ વિધાનસભાની ચૂંટણી એમના જ એક સમયના અંગત મદદનીશ એવા અરવિંદ લાડાણી સામે તેઓ હારી ગયા અને ભાજપની ટિકિટ પરથી માણાવદર બેઠકની વિધાનસભામાં જોકે બાદમાં વિજય રૂપાણીની સરકાર જતાં એમનું મંત્રીપદ પણ ગયું હતું અને 2022માં એ વિધાનસભાની ચૂંટણી એમના જ એક સમયના અંગત મદદનીશ એવા અરવિંદ લાડાણી સામે હારી તેઓ ભાજપની ટિકિટ પરથી માણાવદર બેઠકની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા। ત્યારબાદ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા અને 2024ની પેટા ચૂંટણીમાં તેમને ભાજપની ટિકિટ પરથી જીત મળી હતી। તો હાલ તો જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારથી ગુજરાતની રાજનીતિની ચર્ચાઓ થઈ રહી છે। ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યો છે।
કહી શકાય કે આજે જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક મોરચો માંડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા અને હવે સૌ કોઈની નજર જવાહર ચાવડા પર છે. તો આપનું આ અંગે શું માનવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.